શ્વાસ લેવામાં તકલીફ હા, થતી શ્વાસ હતી. લેવામાં. આ તકલીફ તમને કેટલા ટાઈમથી હતી? 14 વર્ષ. પંપ લેવા પડતા હતા તમારે? હા, પંપ. રેગ્યુલરમાં મેડિસિન્સ લેવી પડતી હતી? હા, અહીંયા શ્રી અમૃતાલય આયુર્વેદમાં બતાવ્યું છે. કેટલો ટાઈમ થયો 2 છે? મહિના થયા. 2 લાગી રહ્યું છે. સારું છે. લાઈક પંપ બધા બંધ થઈ હા, ગયા છે? પંપ બંધ થઈ ગયું, દવા બંધ થઈ ગઈ છે. યસ. એ સિવાય તમે વેકેશનમાં ફરવા ગયેલા હતા. હા, ઘણું બધું બહારનું ખાવામાં પણ આવ્યું છે તો હા. પણ તમને તકલીફ નથી નથી થઈ. સીઝન ચેન્જ થઈ છે એમાં પણ તમારે દર વખતે પંપ લેવા પડતા હતા. હા. ઓકે. એમાં આ વખતે એક પણ પંપ લેવો નથી પડ્યો. નથી. ના તો કોઈ બીજી મેડિસિન્સ લેવી પડી છે? ના. તો તમે છે બધું જ કામ કરી શકો છો. બધું જ કરી શકો છો. હા. અને એ સિવાય તમારી જે શરદી ખાંસી અને શ્વાસની તકલીફ હતી એમાં કેવું લાગી રહ્યું છે? એમાં બી અત્યારે કમ્પ્લીટ છે. ઓકે. અને માસિક પણ તમારા જે રેગ્યુલર નહોતા હા. એ પણ હવે રેગ્યુલર થઈ થઈ ગયા ગયું છે. છે. ઓકે. હા. શ્રી અમૃતાલય આયુર્વેદ વિશે શું સંદેશો આપશો? દવા લેવી જોઈએ અને આવવું જોઈએ. કે કોઈ પણ પ્રકારની ઘણા વર્ષો જૂની તકલીફ પણ છે હા. બી આયુર્વેદની સાથે સાથે રહીને જોડાવવું તમે જોઈએ. આરામથી વસ્તુને હીલ કરી શકો અને એ હા. પણ માત્ર ટૂંક સમયમાં. હા. કેવું લાગે છે તમને બેગમાં? 2 મહિનાથી તો બહુ કસારું છે. પેલી ખાંસી હતી, પછી એલર્જીના અમુક લક્ષણો હતા, એ પછી ચાલવાથી હાફ ચડતી હતી, પછી અનિદ્રા હતી, ઘણી બધી છે ને બધા રોગોનું નિદાન થયું છે. યસ. એટલે લાઈક એક જ વસ્તુને ટ્રીટ કરવા જતાં ઘણી બધી વસ્તુમાં આપણને પોઝિટિવ મળ્યું છે.